આવતીકાલથી ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થનાર હોય ત્યારે પોલીસ વિભાગ દ્વારા આપા ગીગાના ઓટલા ખાતે પોલીસ બંદોબસ્ત બાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર મેળા દરમિયાન 2500થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારી મેળામાં ફરજ બજાવશે. તેમજ ખાસ મેળામાં વાહન ચાલકો માટે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ઈ પાસનું આયોજન કરાયું છે, જેમાં ડુપ્લિકેટ પાસ ઇસ્યુ ન થાય તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ પાર્કિંગ માટે પણ ચેકબોર્ડ દ્વારા મેળામાં આવતા ભાવિકોને વાહન પાર્ક કરવા માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તેમજ પોલીસ કર્મચારીઓને ફરજ માટે પણ QR કોડ આપવામાં આવ્યા. મેળામાં જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાંથી પોલીસ કર્મચારીને અધિકારી ફરજ બજાવશે. તો આ સાથે ડ્રોન મારફત તેમજ CCTV મારફત મેળામાં સંપૂર્ણ નજર રાખવામાં આવશે. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો વર્ષોથી યોજાતો આવે છે. આ પરંપરાગત મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે. 5 દિવસના મેળામાં જ્યારે લિમિટેડ એરિયામાં મેળો યોજાતો હોય એટલે મેઇનલી તો ટ્રાફિક અને વાહન પાર્કિંગના ઇસ્યુ રહેતા હોય. આ વખતે સૌપ્રથમ વખત માનનીય IGP સાહેબ અને SP સાહેબના માર્ગદર્શન હેઠળ AI ટેકનોલોજીનો ઉપયોગ કરી પાર્કિંગ ચેટબોટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે, જેથી કરીને જે વાહન ચાલકો બહારથી આવે છે તેમને મેળામાં નજીકમાં કયા સ્થળે પાર્કિંગ કરી શકાય છે અને ત્યાં વાહન પાર્ક થઈ શકે તેટલી જગ્યા છે કે કેમ, આ બંને પ્રકારની સુવિધા પાર્કિંગ ચેટબોટના માધ્યમથી મળી શકશે, જેથી કરીને તેમને ખૂબ સરળતા રહેશે. અન્ય છે ઈ પાસ જનરેટ કરવામાં આવશે, જેથી કરીને ડુપ્લિકેટ પાસ બનાવવાની અથવા તો જરૂર કરતાં વધારે પાસ જ્યારે લેવામાં આવતા હોય તેવા સંજોગોમાં આ ઈ પાસ આપવાથી પાસની એક તો સંખ્યા ઘટાડી શકાશે અને બીજા નંબરમાં જે કંઈ ગેરરીતિ થતી હોય પાસમાં તે અટકાવી શકશે. જેથી કરીને જે બિનજરૂરી વાહનો મેળામાં ફરતા હોય અને જે મેળો કરવા આવેલી પબ્લિકને જે પ્રકારની હેરાનગતિ થતી હોય તેને અટકાવી શકાશે. અધિકારી કર્મચારીને જ્યારે પોતાની નોકરી વેચણી થઈ જાય અને એમની નોકરી મળી જાય આ ઉપરાંત પછી 1 વાગ્યા જેવું ઈ બંદોબસ્તમાં પોલીસની એન્શ્યોર થાય હાજરી તેને પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. આ સમગ્ર મેળામાં કુલ છે 2500 કરતાં વધારે પોલીસ કર્મીઓ, જેમાં GRD, હોમગાર્ડ, SRPના જવાનોનો પણ સમાવેશ થાય છે. 2 શિફ્ટમાં બંદોબસ્ત રહેશે. એટ ધેટ ટાઈમ એક સમયે છે 1200 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ ફરજ બજાવશે અને પોલીસની આજરોજ માનનીય SP સાહેબ દ્વારા છે બ્રીફિંગ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.